डायर में छोटाड़वा जैसी जो आ 2 रुपया का है, आ रुपया का है, आ 5 रुपया का है। चिक्का है, चिक्का तो છે इसमें जो दिखाता ही नहीं है। गरम भी पानी है, ठंडा भी पानी है। તને તણમાં હે ને ગરમ हाँ, बापी वो है ने बहुत फूल गरम लाग છે। એવું છે કાઈ સાંડલો મૂકવો પડે, બંગડી મૂકવી પડે, ફોર પાછું એને આવવું પડે। એવું છે ઈ તો અમે સોટાડીએ આપણે જો સોટી જાય તો મારા બેગ છે હા સોટી ગયો છૂટી ગયો ને અરે અમે આ જો આ પહાડ છે, હા હા इसमें હવાજમાં પછી હવાજની બીક જમવા આરી દુકાન છે અહીં ઘટે ની એવી છે કા ખાવાનું પણ કઈ ઘટે નહીં ને પૈસા લેની પ્રમાણે ક્યાં છે 10 ની નોટ નથી આ જોજો મિત્રો આમાં જો કોઈ કાઢી ન જાય એવું કોઈ અહીંથી તો હેલો મિત્રો નવા વિડીયોની અંદર તમારો હાર્દિક સ્વાગત છે તો બધા જ મિત્રોને જય માતાજી જય શ્રી રામ ગુડ મોર્નિંગ સુપ્રભાત તો આજનો સવાર થઈ ગઈ છે ખૂબ મસ્ત મજાની ને વાદળછાયું છે ને અત્યારે નીકળી ગયા છે તુલસીશ્યામ જવા માટે નીકળી ગયા છે ઘણા માણસો છે તો કેમ કે ફ્રી હતા તો નીકળી ગયા છે ને આસપાસી છે આઈટમ બરોબર એટલે જો વ્યૂ તમને બતાવી તો એક નંબર છે કંઈ ઘટે નહીં એવો વ્યૂ છે અને માણસો છે શુક્કર છે યારે બરોબર અને ધમોઈ છે અત્યારે બેઠા જ બીજા માણસોની વાટે કેમ કે બધા લેટ છે અમે ફ્રી થઈ ગયા તેમ નીકળી ગયા છે આગળ છે હજી રાજુ ને ભાણજી ને પછી મુકેશ છે પછી જલદેવ છે પછી આપણે કોણ છે નામય ભૂલાઈ ગયું અજય છે તો એવા બધા મિત્રો છે બરોબર તો જાય છે તુલસીશ્યામ તો વિડીયો તમને જોવાની ખૂબ મજા આવશે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા ફેસબુકમાં જોતો હોય તો ફેસબુકને ફોલો કરી લેજો આવા જ નવા વિડીયો માટે અને જો તો મળીએ છે આગળ આ તુલસીશ્યામ માટે તમારે ટ્રાફિક બતાવી તમને ઘટે નહીં છે તો ફૂલ બધું સ્ટોક થઈ ગયું છે એકદમ ફૂલ ટ્રાફિક છે અહીંયા મંદિર છે અને જઈને બધા આવે છે અમે રાહ જોઈશ ને આવડા બે અહીંયા વિભેસ કેમ કે ટ્રાફિક ફૂલ થઈ ગયું છે એટલે રાહ જોઈએ છે અહીંયા ને વિભેસ તો જો આવડા બે શૂટ કરે છે એ વિભેસ હવે બન્યા રહેજો વિડીયોની અંદર મંકી કિંગ ભાઈ ક્યાં છે ઓહો કેટલા છે 3 4 5 6 7 એરા કેટલા બધી છે ગણાતા નથી અમે મિત્રો હાવ બસુ જદાય સફેદ મંકી સફેદ છે એક અહીંયા ચડ્યું થઈ ભગત એમાં આંબી લે એન્દ્રો કેમ તો આંબી કેવું છે ભગત નો કેતો એકદમ કેતો હા આ તું મારે રે ઓ સોડી ભગત કહેવાનો બાકી ગતાવલો બસી જઈને માર ગતા રમેશ કે બાદ દેશ કઈ ખબર નથી પડતી હલો એ પછી ટ્રાફિક થઈ જાય હો ફૂલ તો એટલે મારે ટ્રાફિક તો છે જ અત્યારે હલો અજલાને કહો તો હલો તો ફેમિલી અત્યારે અમે પૂગી ગયા છે મંદિરે તમને બતાવું મંદિર જો અહીંયા મંદિર છે ને અહીંયા અજય ને બધા છે શુક્કર ને ધમા અત્યારે મોબાઈલ મૂકી દે ભાઈ ઘડી ને જો અહીંયા ફેમિલી ડુંગરો છે આ ડુંગરો પણ ચડવાનો છે આગળ ટૂંક સમયમાં કેમ કે ભાણજીને રાજુને છે જે વહેંસી આવી જાય ત્યાં લગી મેં દર્શન કરી લઈએ તો તમને મંદિર પણ બતાવીએ તો બન્યા રહેજો વિડીયોની અંદર તો તમને બતાવો અહીંથી મંદિર જો અંદર શૂટ કરવા દેતા હોય તો શૂટ કરશું આ છે ગરમ પાણીના ઘરા છે ફેમિલી જોઈ લો કેમ કે જો ઓલામાંય ગરમ પાણી છે ને આમાંય છે 3 કુંડ છે એ ઘટે નહીં છે ચપ્પલ પર તમારે ધોવાય તો ધો મારે નથી ધોવા હાલે તારે જવું હોય તો જા મારે ન જવું ચાલો ગાઈસ આ તો ભગવામાં ધોઈ લ્યો હા
और गरम भी पानी है ठंडा भी पानी है તને તણમાં હે ને ગરમ हाँ पापी वो है ने बहुत फूल गरम लाग છે એવું છે જા હું લમસ તારું શૂટ કરું આ ધમો છે ને પાપી જાડી જો ઈ પગે નહીં પલા એવું છે પલારવા જ પડે જો જો લા કેમ છે ગરમ છે ઓહો તો નાઈ જ ને ગરમ છે ને હા ઇન કેસ મેં તો ચેક કરી લીધું ગરમ જ હોય આપણે ચેક કરી લઈએ ચાલ એક નંબર છે ગરમ કંઈ ઘટે નહીં અરે ફૂલ છે આમાં નાવું કેમ કાઈ નહીં કાઈ અત્યારે બધા નાય ફેમિલી તો ફેમિલી અત્યારે જો અડધો ડુંગરો ચડી ગયો છે અહીંયા મંદિર છે ને વરસાદ શરૂ થઈ ગયો છે તો બન્યા રહેજો વિડીયોની અંદર કેમ કે જો અજયને બધા છે ને આગળ નીકળી ગયા છે અને ભાણજીને છે તો એની રાહ જોઈએ છે કેમ કે લગભગ એ પાછળ હતા મંદિર હતા દર્શન કરતા હતા ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર હા ધમો જાય બરોબર પછી ગિરનારનો ડુંગરો ચડવા એમ તો કે કિરણ હું કિરણ હવે થાકી ગયો છે કેમ કે ઘણા સમય પછી ચડું જુનાગઢનો તો ચડેલો છે પણ લગભગ કહેવાય ને કે 5 વર્ષ થયા ત્યારનો કોઈ ચડ્યો નથી એટલે થોડુંક ટફ કેવરાવે અજયને બધા આગળ છે તો તમે ટ્રાફિક બતાવું ફૂલ ટ્રાફિક છે એમ ભાણજીને છે એ બધા રાજુને છે બધા પાછળ છે ને અત્યારે ચડીએ પેલા થાકી ગઈ છે હા કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર ફેમિલી વ્યૂ જોઈ લો કાંઈ ઘટે નહીં એમ છે ત્યારે પોરો ખાવા ઉભ્યા છે ગીરનો નજારો જોઈ લો કાંઈ ઘટે નહીં એવું જંગલ છે અને વરસાદ શરૂ છે થોડો થોડો છે જો સામે આપણો એક માણસ ફૂકી ગયો છે હું પણ છે અત્યારે જાય છે કેમ કે હવે મંદિર જાઉં તમને બતાવો અહીં મંદિર એ બાજુમાં જ છે ઉગી ગયા છે શુકર ને ધમોને તમારા થાક્યો છે કે નથી થાક્યો ભાઈ હું તો જુનાગઢનો ડુંગર છે એટલે ટેવાઈ ગયો એવું છે હાલો ગાઈસ આપણે ડુંગર ચડી ગયા છે હા હા થાકી પણ ગયા છે પાણી હોય તો પીવડાવો પાણી સામે છે પણ હું અંગૂઠો બતાવીને હું સાબિત કરવા માંગે છે ના છે આ ચશ્મા હાલો ગાઈસ લાઈક કરો और ફોલો કરો દર્શન કરો તો ઠીક પછી? છે હા. દર્શન તો કરતા જ જજો લાઈક કરો તો કોઈ નહીં પછી ફોટો પાડે ફોટો તારામાં લે મારામાં તો ફોટો વિડીયો ફાટી જાય બાકી મોબાઈલ નો ફાટે તો વાંધો નહીં ટફ છે અહીંયા જો અહીંયા વરસાદ શરૂ છે કે નહીં એવું લાગે મને હા હાલો એ. અરે વાહ ચિંગમ લાગે જો ભાઈ અરે વાહ भाई सर हाँ। हमें जो पहाड़ છે હા હા इसमें હાવજમાં પછી? હાવજની બીક લાગે હા તો એમ ગાડી લઈને આવ્યા પણ ભૂંદડું ભેટતું એવું છે હાલો હાલો તો હવે આપણે જઈએ ઘરે તો ફેમિલી હવે અત્યારે અહીંયા છે ને પબ્લિક છે એટલે થોડુંક બોલવામાં ટફ છે તો આગળ જઈએ છે હા બોલીએ તો ખરા પણ હવે કોઈ બી બેન દીકરી ભાઈ કોઈ હા, હા. પણ આવે કાંઈ સાંડલો મૂકવો પડે બંગડી મૂકવી પડે કોર પાછું એને આવવું પડે એવું છે એ પ્રથા છે તો અહીંયા છે દર્શન કરી લો એરપોર્ટને કોઈ લોહી પણ નીકળી જાય ભાઈ સાહેબ ભાઈ આપણા ચપ્પલ હે કે પછી કોઈ લઈ ગયા હે તારે તો રોટેલી જ વણવાની છે ભાઈ તારા ના પડે છે ને કોને રોટલી વણવાની છે અજયભાઈ કેમ મારા ભાઈ ના હાવ આપણા ચપ્પલ હોય તો સારું કાં કાઢીને ધ્યોનીભાઈ મોટા ભાઈ તમે જાઓ પેલા પહેરી લે ભાઈ ચશ્મા પહેરી લે મસ્ત લાગે છે મસ્ત લાગુ તો મસ્ત લગાડવું નથી ટ્રાફિક કેમ વધી ગઈ કેમ મને લાગે સંપલ તમારો હાલો ગાઈસ હા હા આ કઈ જગ્યા છે ફોટા પડવાની છે કે જગ્યા છે હા હા આ પથ્થર છે જોજે અલાન કે વયો જતો કોઈ મૂકેલા નથી આ ડુંગરામાંથી જ ઉત્પન્ન થઈ છે એવું છે ફોટા પાડવા હોય તમે પાડી શકો છો વયો જતો નકરામાં કોઈ લેવા નહીં આવે કેમ કે જો પાછળ ખાઈ જ છે તો ફેમિલી અત્યારે અહીંયા વ્યૂ એક નંબર છે અને ફોટા પાડવા આવી ગયા છે ક્યાં છે સિક્કા એટલે હા ફેમિલી જો શું છે આ ઝાડવામાં સિક્કા છોટાડે રિયલ ના છે કે હાલ અહીં જો રૂપિયો રહ્યો રિયલ છે રિયલ રિયલ 5 का डब्बा इधर પાંચ કાઢવા ફેમિલી અહીંયા એવું છે કંઈક એ શ્રદ્ધા હશે બરોબર આપણે તો પહેલી વાર एक જોયું. झाड़वे में नहीं હમ नीचे भैया अभी ન્યાય છે इधर है तो આ પાંડે ઊભી છે, આ है હા હો ફેમિલી છે ને જો બધા આમાંય છે અહીં જો આ 2 रुपया का है आ रुपया का है हाँ, हाँ। आ 5 रुपया का है
सिक्का ये સિક્કા તો છે હો. इसमें जो दिखाता ही नहीं है इतने सिक्का ऊंधा બહુ कर જૂના છે એમ, ઘણા સમય પહેલાના છે, બહુ જૂના લાગે. તમને સાપણી દેખાતા હે? હા હા ભાઈ. भाई आमा होतन जरा હા લાડ કાપ ના કરે તો જો તો ગાઈસ હા. અમે સિક્કા સોટાડવા જઈએ અમે સિક્કા દેખાડે એટલે અમે સોટાડવા જઈએ આજે સોટાડી દે ને આપણે જોઈએ. પાછો આવી જાય સોટાડવા તો નથી સોટાડવા એવું ન હોય, એવું ન હોય, સોટાડી દે. સોટેડ તો ખરો, આપણે જોઈએ. તો અમે સોટાડીએ એટલે આપણે હા. બેસો સોટી જાય તો મારા બેગ છે હા સોટી ગયો સોટી ગયો ને? અરે વાહ વાહ, આ બતાવો ની નવા જૂનું છે હું કરતો તો વાત મને નવો જ છું નવો જ છે. ઉપયોગ કાઢીને તારે ચોટાડવાનો એમ, સોટી જઈશ કે નહીં એમ છે. હાલમાં કઈ છૂટો એટલે ચોટ્યા છૂટી ગયું હા છૂટી ગયું એટલે ચોટાડવાનું નથી એમ, ખૂતાડવાનું છે એમ, મીન્સ કે એમાં ખૂતાડી દેવાનું એમ. એનાથી શું થાય એનાથી કઈ નહીં, એવી શ્રદ્ધા છે એમ, ભગવાનની શ્રદ્ધા હોય ને, કોઈ અમુક લોકો માનતા હોય એમાં, બરોબર. રેડી રેડી હા એવું છે, હામી છે અહીંયા છે એમ. હવે હું છે એ તો અમને નથી ખબર. તો ફેમિલી ઉપર ચડીને તમને બતાવું તો ઓલી બાજુ છે ને, લેની લા હા લેની ભાઈ લાવ, આ સોટાડે ફેમિલી, એને કંઈક તમે સોટી ગયો, આ છોટી નથી ચોટીએ થોડો ખૂતાડવો પડે, એ પાછો પડ્યો જો, આ નહીં છોટે ભાઈ આ ના પડ ના પાડે ને ના પડ તો તું સોટાડી દે ગમે એમ કરીને. આઈ લવ હું ટોટો જમા હવે ફોટા આઈ લવ જમા તો ગાઈસ તું પાપી છે તારે છોટે ની બે જગ્યા છોટાડે મને થોડોક હા ભાઈ વિડિયો ઉતાર હાલો ગાઈસ જમા ભાઈ છે પાપી છે એને નહીં બસ છોટે જો આ ડાયરમાં સોટાડવા જાય છે જો. તો ફેમિલી વ્યૂ એક નંબર છે, જો તમને કંઈ ઘટે નહીં એવું છે. ઓલી બાજુ છે ને વરસાદ લાગે એટલામાં વરસાદ નથી હજુ. તો જો આપણે પેલા કોણ હતા, ભાણજીને છે, રાજુને છે, હજી નથી આવ્યા, કેમ કે એની ગાડી ખરાબ થઈ હતી ને એટલે એ ચેન્જ કરવા ગયા હતા. પણ હવે અત્યારે આપણે અહીંયા છે 4-5 જણા, તમને મંદિરે બતાવી દઉં. અહીંયા ઉપર મંદિર છે, હજી દર્શન કરીને વહી આવ્યા, થોડા ફોટા પાડી લઈએ. તો ભાઈ જો 47 રૂપિયો સોટે ગયા, પછી સોટી ગયો કે પૂરા સોટી ગયો કે 10ની નોટ જોજો કોક લઈ જાય નહીં સોડાનું થઈ જાય એના કરતા રૂપિયો સોટાડાય. આપણે જોઈએ એ ભાઈ 10ની નોટ નાખીશ, જોઈશ, કેમ કે એ કેસ કે આપણી પાસે છૂટા નથી તે 10ની નોટ નાખીશ. આ જોજો મિત્રો, આમાં જો કોઈ કાઢી ન જાય એવું કોઈ અહીંથી જોઈ બરોબર, તો કોઈ કાઢવા ના આવતા, કેમ કે શ્રદ્ધા હોય બરોબર, તો કોઈ શ્રદ્ધા નોટ ઉઠવી જોઈએ. એટલે ભાઈ જો છૂટા નતા એટલે નોટ નાખીશ. તો એવું છે, તો બન્યા રહેજો આપણા વિડીયોની અંદર. અમે આવ્યા ઠાકોર ભગવાનના મંદિરે. ક્યાં આવ્યા છે, ક્યાં? આ વરસાદનો કાંક કે ને, આ વરસાદ આવી જાય કે મને એવું લાગે છે. વરસાદ આવશે તો ખરી પણ આવશે મજા આવીએ મજા એમ ને, તો વાંધો નહીં, આપણે મજા લેવા તો આવ્યા જ. આમ જો નજારો કેસા આવે નજારો એક નંબર છે. હવે અહીંથી પછી ક્યાં જવાનું છે? હવે અહીંથી ડાયરેક્ટ ઘેર બાપુનું નામ લઈને બાપુનું નામ લઈને એવું છે એમ ને. હા મેં આરામનું હોય ના, આપણે હોય ઘરે વાડે મૂકવાનો તો ફેમિલી જો અહીંયા અજય ક્યાં છે અત્યારે? બસ એટલા ઓછા મરચા ક્યાં છે અજય? ઓછા મરચા ક્યાં છે? ખા નગર રે હા ફેમિલીને કહી દે કાંઈ ખાવું હોય તો પૂગી જજો તુલસી શ્યામમાં. સારી દુકાન છે, અહીં ઘટે નહીં એવી છે. હા ખાવાનું પણ કઈ ઘટે નહીં ને, પૈસા ઘટે નહીં. એટલે ઓછું ક્યાં જાય શું કરાય, મારી વાત તો જોઉં લા. હે ટ્રાફિક કેવી હતી? પાછા ટાવર જીરો સોકડી. અમે ઈચ્છા નથી કે ભાઈ તું કાઢી. હા ડ્રાઈવર તો છે. ઓય આસ્તે હે ભાઈ, અત્યારે છે ને ચડાવવું તો પડીએ, પણ અત્યારે 2 વાગી ગયા છે, અત્યારે તો હજી નીકળ્યા નથી. એમાં ટ્રાફિક ફૂલ થઈ ગઈ, વરસાદ એવી કરતી શરૂ છે. ગેસ જીવા તો થઈ ગયા તો અત્યારે અજયભાઈની બુલેટ કાઢી લીધી. વાકો વાકો હેલ્યો છે વાંકો વાંકો પણ અત્યારે જાય કરો. મને તો એમ હતું કે નહીં કાઢી કે પણ નીકળી ગઈશ. બાકી એટલે ખતરનાક તો જંગલ બતાવું. આ જંગલમાં જવું હોય ને તો આપણે પરમિશન લેવી પડે. લગભગ તો આપણે આપે નહીં લોકલ માણસોને. તો આમાં એમ તમને આવડે ટીપડા જોવા મળે. કાં ખબર? ઓલા આગળ ભૂલો પર રોકવાની હા પણ રોકવાની એ મને ખબર છે, થોડાક જાય તો ખબર પડે ને ક્યાં રોકવી. અત્યારે છે ને નીકળી ગયા, થોડુંક રહ્યું બાકી. ને ઓલી જે જગ્યા છે ને એ તો અમને મળી નથી. મને એમ કે એક્સપેરિમેન્ટ કે કોઈ ચેક કરતું હોય તો એના હિસાબે અમને જગ્યા મળી જાય, પણ અહીંયા એવું ટ્રાફિક ને એવું વરસાદ ને છે ને કોઈ જગ્યાએ કોઈ ચેક કરતા નથી ને એવું કોઈ ક્લુ
શું કે કોઈ એવી જગ્યા નથી કે ત્યાં કોઈ આપણે રહી શકીએ, કેમ કે ખબર નથી એમ જગ્યા કઈ નિશાન છે, એવી કઈ એડ્રેસ છે એવું હોત તો તમે સેવ કરી લેત કે એવી જગ્યા હોય, પણ અત્યારે કંઈ મળ્યું નથી. લગભગ તો કંઈ ગેટે પૂગવા આવી ગયા, તો જો હશે તો તમને કહેશું. બાકી અત્યારે નીકળી ગયા ઘર માટે, ત્યાં સુધી બન્યા રહેજો આપણા વિડીયોની અંદર. થાકી ગયા દમો ને ત્રણની કાદમાં. હા ભાઈ હાવ આ પૂરા થઈ ગયા. માં કોઈ દી મને લાવતો ન હા પૂરો કરી દીધો. તમે મને નહીં લાવતા એમ ભાઈ, તને મેં લોઠાઈ લાવે એમ ને? તો મને લોઠાઈ મેં લેવાય. લોઠાઈ લઈને આવ્યો. આમ જવું તો કરી કાં લગી લેન છે, આમ મરાઈ જ ગયા. અત્યારે ઘરે પૂગી ગયા, થોડું ઘણું રહ્યું તો હવે વિડીયોને આપણે એન્ડ આપી દઈએ. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. चैनल को लाइक कर देना वरना काट के रख दूंगा, लाइक भी कर देना और शेयर भी कर देना।